હું શાસ્ત્રી જયદીપ જોશી. બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. આજે આપણે વાત કરીએ રવિવારની. રવિવારે કયા કયા દેવતાઓની, કયા દેવીઓની પૂજા કરવી. રવિવારના દિવસે ભગવાન સૂર્યનારાયણ અને માં દુર્ગાની પૂજા કરવી ખૂબ જ સારી છે. સૂર્યનારાયણ ભગવાનની પૂજા માટે એક ત્રાંબાના પાત્રની અંદર, જો અર્ઘ્ય પાત્ર મળે તો ખૂબ સરસ છે, પણ અર્ઘ્ય પાત્ર પણ ના મળે તો તમે ત્રાંબાના પાત્રની અંદર, એટલે કે ત્રાંબાના વાસણ, કળશ છે અથવા ત્રાંબાનું અર્ઘ્ય પાત્ર છે, એની અંદર તમે જળ, ચંદન અને ચોખા લઈ અને ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપી શકો છો કે ઓમ સૂર્યાય નમઃ. જેના દ્વારા તમારા સાત્વિક ઉર્જાઓ જેવી કે તમારો આત્મવિશ્વાસ છે દ્રઢ થશે અને સૂર્યનારાયણની કૃપા તમને પ્રાપ્ત થશે. માં દુર્ગાની કૃપા પ્રસન્નતા માટે માં દુર્ગાની પ્રતિમા અથવા માં દુર્ગાની મૂર્તિ અથવા તો તમારા કુળદેવીના મૂર્તિ અથવા ફોટાની સામે ઘીનો દીવો પ્રગટાવો. દીવો પ્રગટાવી અને માતા દુર્ગાને લાલ પુષ્પવત ચડાવો, સિંદૂર ચડાવો. સાથે માં દુર્ગાની પ્રસન્નતા માટે રવિવારનો દિવસ શુભ ગણાય છે, તો રવિવારના દિવસે લાલ વસ્ત્ર પણ ધારણ કરી શકો છો અને માતા દુર્ગાને લાલ પુષ્પ પણ ચડાવવા ખૂબ જ સાત્વિક ગણાય છે. સાથે તમને આટલા કાર્ય કરવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિઓ થાય છે, આત્મવિશ્વાસ વધે છે અને ઘરની અંદર પણ સાત્વિક સારી ઉર્જાઓની પ્રાપ્તિ થાય છે. સૌને મારા જય શ્રી કૃષ્ણ. રવિવારના દિવસે સૌ આ ઉપાય કરવો સાત્વિક ઉપાય છે. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ.